દ્વારકા જિલ્લામાં પ્રથમ પશુઓ માટેની પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલનું લોકાર્પણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું। દ્વારકા જિલ્લામાં પ્રથમ પશુઓ માટેની આધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ ગણેશગઢ ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલનું લોકાર્પણ આજે વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું। દ્વારકા જિલ્લામાં પ્રથમ પશુઓ માટેની પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલનું લોકાર્પણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવ્યું। પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલને કુદરતી સેવામાં અર્પણ કરાઈ ગણેશગઢ ગામે જિલ્લાની પ્રથમ હોસ્પિટલ સાથે 31,000 વૃક્ષારોપણ કરવામાં આવ્યા। વન પર્યાવરણ મંત્રીના હસ્તે જીવદયા હોસ્પિટલની વેબસાઇટ તેમજ પક્ષીઓ માટેના હેલ્પલાઇન નંબર 63 563 94 30 નંબર પર જાહેર કરાયો। આશરે 5 કરોડના ખર્ચે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા જીવદયા હોસ્પિટલ બનાવવામાં આવી છે। અહીં આશરે મહિને 25 લાખ જેવી રકમના ખર્ચે વિનામૂલ્યે 24 કલાક જીવદયા સારવાર સેવા અને પશુ પક્ષીઓના પુનર્વસન કરવામાં આવશે। અહીં આધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ બની છે। અહીં કામ કરતી જીવદયાની ટીમ અત્યાર સુધી 10,000થી વધુ પક્ષીઓના રેસ્ક્યુ કર્યા। અહીં મૂંગા અબોલ પશુઓની સારવાર વિનામૂલ્યે થશે। 31,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા। મિયામી વન અહીં ઊભું થશે ત્યારે પ્રકૃતિના ગોદમાં પશુ પક્ષીઓ સારવાર લઈ પ્રકૃતિના ગોદમાં છૂટા મુકાશે। પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલ હોસ્પિટલ જિલ્લાની પ્રથમ હોસ્પિટલ જેમાં આધુનિક સાધનો સાથે જીવદયા ટાઈમ એમ્બ્યુલન્સ સહિત 24 કલાક ખડે પગે સેવા આપશે। એમાં યોજાયેલા આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સદસ્ય અને તાલુકા પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું ડૉક્ટર ભરત જેઠવા, પ્રેરણા ફાઉન્ડેશનના એક ટ્રસ્ટી। અમે પ્રેરણા ફાઉન્ડેશન વતી એક અહીં ગણેશગઢ બાંકુડી વિસ્તારની અંદર એક જીવદયા હોસ્પિટલની શરૂઆત કરી છે, જેનું ઉદ્ઘાટન માનનીય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા અને અહીંયાના જે સ્થાનિક ધારાસભ્ય શ્રી પબુભા માણેક પણ હાજર રહ્યા હતા। આ હોસ્પિટલના ઉદ્ઘાટન થયા બાદ હવે અમે અહીં આજુબાજુના વિસ્તારના પશુ પક્ષી પ્રાણીઓને વિનામૂલ્યે 24 કલાક 12 માસ સેવા આપશે। અમારે અહીંની જે સ્થાનિક ટીમ છે એ પ્રેરણા ફાઉન્ડેશનની એ વર્ષોથી આ કાર્ય કરતી આવી છે। એ લોકોની આગળ શરૂઆતમાં લિમિટેડ રિસોર્સિસ હતા, પણ આ જ્યારે હોસ્પિટલ થઈ છે ત્યારે એમને પણ ઉત્સાહનો વધારો થયો છે, એમની ફેસિલિટીમાં વધારો થયો છે અને અવારનવાર આવા પશુ પક્ષીઓની સારવાર અને લાંબા સમય સુધી ચાલી રહે એ માટે આ જે હોસ્પિટલ છે એ પ્રકૃતિને માનનીય મંત્રીશ્રીએ અર્પણ કરી છે। આ ઉપરાંત પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા એક બાંકુડી વિસ્તાર એટલે કે જે આ ગણેશગઢના તળાવની આસપાસ એક 31,000 વૃક્ષો વાવીને મિયાવાકી પદ્ધતિથી એક જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું પણ માનનીય મંત્રીશ્રીએ કુદરતને એને પણ અર્પણ કર્યું છે। દેવભૂમિ જિલ્લાની અંદર ગણેશગઢ ગામ કલ્યાણપુર તાલુકાની અંદર જે એક જીવદયા હોસ્પિટલ ખોલવામાં આવી છે, એનું ઉદ્ઘાટન કર્યું કેબિનેટના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ સાથે રહીને। અને વિશેષતા એ છે કે આખા સૌરાષ્ટ્રની અંદર આવા 2 જ હોસ્પિટલ છે અને દેવભૂમિમાં આ પહેલું હોસ્પિટલ છે। તો ખરેખર જે લોકો આવું વિચાર આવ્યું છે ને જે કલ્પના કરી છે એ કલ્પના આજે સાકાર કરી અને એનો જે મન હતું એ રીતે સેવા કરવા માંગે છે। ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કે આવી આ સેવા કરતા રહીએ અને પ્રકૃતિની સેવા કરે।